આવતીકાલે 27 જૂનના રોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે. સુરત શહેરમાં પણ ઠેર ઠેર રથયાત્રા કાઢવામાં આવશે. ત્યારે સુરત શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા વાજતે ગાજતે ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીને રથમાં બિરાજમાન થઈ તેઓ નગરચર્યાએ નીકળશે. પૌરાણિક માન્યતા મુજબ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજીના રથનું દોરડું ખેંચવાથી પાપોનો નાશ તો હોવાની માન્યતા છે, જેથી રથયાત્રાના પર્વને ઉત્સાહ સાથે ભક્તો મનાવે છે. ત્યારે આવતીકાલે સુરત ઇસ્કોન મંદિર દ્વારા સુરત રેલવે સ્ટેશન ખાતેથી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે. રથમાં ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીને બિરાજમાન કરી તેમની આરતી તેમજ પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રા પ્રસ્થાન કરવામાં આવશે. સુરતના જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રા સુરત રેલવે સ્ટેશન રોડથી થઈ ટેક્સટાઇલ માર્કેટથી ઉધના દરવાજા અને ઉધના દરવાજાથી મજુરા થઈ અડાજણથી પસાર થઈ રાત્રે નિજ મંદિરે પરત ફરશે. ત્યારે રથયાત્રાના આ ભવ્ય ઉત્સવને લઈ ગૃહ રાજ્ય મંત્રી દ્વારા ઇસ્કોન મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. સાથે રથયાત્રા બાબતે મંદિરના સભ્યો સાથે ચર્ચાઓ કરી રથનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મહત્વની છે કે રથયાત્રામાં લાખો ભક્તો જોડાશે, જેથી લોકોની સલામતીને ધ્યાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રથયાત્રા દરમિયાન રાખવામાં આવશે. જી, હરે કૃષ્ણ. મારું નામ ઈશાન ગૌરદાસ છે. ઇસ્કોન જહાંગીરપુરા સુરતથી હું વાત કરું છું. આજે રથયાત્રાનો એક દિવસ બાકી છે, ઓનલી 1 day to go. કાલે રથયાત્રા છે અને આજે એના પહેલા ગુંડીચા માર્ચનો ઉત્સવ થાય છે. મતલબ ભગવાન જગન્નાથ જ્યારે રથમાં આરૂઢ થઈને ગુંડીચા મંદિર જાય છે એના એક દિવસ પહેલા મંદિરની સફાઈ કરવામાં આવે છે. બધા ભક્તો અલગ અલગ ધૂમધામથી તૈયારી કરે છે અને આજે સવારે આપણા ગૃહમંત્રી હર્ષ સાંઘવીભાઈ પણ આવ્યા હતા. આવતીકાલે 27 જૂન રથયાત્રાનો દિવસ છે, શુક્રવાર, અને રથયાત્રા સુરત સ્ટેશનથી 3 વાગે બપોરે નીકળશે. ત્યાં ઇનોગ્રેશન થશે અલગ અલગ ડિગ્નિટરીઝ દ્વારા અને પછી ભગવાન રથ પર આરૂઢ થઈને રૂટ પર જશે. ભગવાન ત્યાંથી નીકળીને પછી સહારા દરવાજા, રિંગ રોડ પર જઈને ગુજરાત ગેસ સર્કલ, રિષભ ટાવર અને પછી ઇસ્કોન મંદિર આવશે. ત્યાં રથયાત્રા દરમિયાન પણ ઘણા બધા ભક્તોને અલગ અલગ બુંદી પ્રસાદનું વિતરણ કરવામાં આવવાનું છે અને સાથે જ ભગવાનની 13 અલગ અલગ ઝાંકીઓનું દર્શન છે. ભગવાનની અલગ અલગ લીલાઓ છે, જેથી આપણી મન અને ચેતના ભગવાનની અંદર લાગી શકે. અને વૃંદાવન અને ઉડીસાથી અમારા બહુ વિશેષ સિનિયર ભક્તો આવે છે, વૃંદાવન ચંદ્ર મહારાજ અને હિઝ હોલીનેસ ભક્તિ ગૌરવ નારાયણ સ્વામી મહારાજ. તો એ બધા ડિગ્નિટરીઝ હશે, મહાન ભક્તો હશે, એ બધાના સંગમાં કીર્તન પણ થશે, પ્રસાદ વિતરણ પણ થશે. તમે આવો, ચોક્કસ આવો, જેટલો પણ સમય મળે અને ભગવાનના આ ઉત્સવમાં ભાગ લો, કૃપા પ્રાપ્ત કરો. રથયાત્રાનું શું મહત્વ છે? રથયાત્રાનું મહત્વ એ છે શાસ્ત્ર પ્રમાણે કે જ્યારે આપણે દોરડું ખેંચીએ છીએ ત્યારે એકચ્યુઅલી ઇટ સિગ્નિફાઈઝ ધેટ ભગવાનને આપણે પોતાના હૃદયમાં ઇન્વાઇટ કરીએ છીએ અને એના માટે આપણે હૃદય સાફ કરવું પડશે પહેલા. એટલે એક દિવસ પહેલા જ ગુંડીચા માર્ચનો એ ઉત્સવ છે. એની સાથે જ શાસ્ત્રોમાં એ પણ કીધું છે કે રથે તું વામનમ દૃષ્ટવા પુનર્જન્મ ન વિદ્યતે. એકવાર પણ કોઈ અગર ભગવાનને રથ પર આરૂઢ થયેલા દર્શન કરે છે તો એના દરેક પાપ નષ્ટ થઈ જાય છે. બીજી વાર એને જન્મ નથી લેવો પડતો. તો જન્મ અને મૃત્યુના ચક્રમાંથી એને મુક્તિ મળી જાય છે.